હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે છે ચલો હલ્દી ફંક્શન, અને મેં યલો નથી પહેર્યા કેમ કે મારી પાસે યલો નથી, ગ્રીન પહેર્યા. તો ચલો તમને બતાવું હલ્દી ફંક્શનની શરૂઆત, મારા પરિવાર સાથે મળાવું, બધાની ઓળખાણ કરાવવું. તો ચલો બતાવું હલ્દી ફંક્શન. તો હલ્દી ફંક્શનની તૈયારી થઈ ગઈ છે, હવે શરૂઆત થાય છે. જો બધા મહેમાન હોલ છે, આ હોટલ ક્રિષ્ના છે, અને એ બધા તૈયાર થઈને બેઠી ગયા છે. મોસ્ટ ઓફ લોકો યલો કપડાં પહેર્યા છે, અને જેની પાસે નથી એ બધા અધર કલર્સ પહેરી લીધા છે. આ છે વરરાજા, બતાવી દો, વરરાજાની મુલાકાત કરાવી દો. તો વરરાજા છે, અને હલ્દી ફંક્શનની શરૂઆત થાય છે. બધા તૈયાર થઈને બેઠી ગયા છે. ચલો તો તમને અમારે યારે એન્જોય કરાવીએ. જય પાસે યલો નથી, એટલે જય યલો નથી પહેર્યા. જય એની આગળ યલો નથી, એટલે એને નથી પહેર્યા યલો કપડા. જોઈ લો. ચલો તો હવે આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, એટલે તમને બતાવે કઈ રીતે થાય છે બધું. ચલો ભાઈ, મહેમાનની ઓળખાણ કરાવી દઉં. મારા હા રશ્મિ, હા ભાઈ રશ્મિ બોલી હું, રશ્મિ નણંદબા મોટા. આમને તો તમે ઓળખો જ છો, અમે એને ઘરે ગયા હતા સુરત. આ મારા સાસુ છે, બરાબર. કાલે બધા હવે સાસુમાં છે અમારે, બરાબર. અમે બધા તૈયાર થઈને લાઈનમાં બેઠી ગયા છે. બધા એમાંથી હું જ અલગ છું, માથા ભારે બહુ હે ને. હજુ હું કલરમાં મેચિંગ નહીં થતી આ લોકો ભેગી. વાલી બહુ છે મારી, વાલી બહુ છું હવે. હું વાલી થાવ છું જબરદસ્તી, કે વાલી કરો મને હવે. બધા લાઈનમાં બેઠા ગયા. જો પેલા ચશ્મા વાળા દેખાય ને, મારા ફઈજી છે, એ જોઈને ફરી ગયા પાછા. ચલો તો હવે ફંક્શન શરૂઆત થાય એટલે દેખાડી દઈએ અમે. ચલો ભાઈ, ચાલુ થઈ ગઈ છે હવે વિધિ પ્રોપર, બરાબર. શ્રીફળ આપી દીધું છે હાથમાં, અને જે પિંક સાડી વાળા દેખાય છે ને ભાઈ, એ સાસુમાં છે, વરરાજાના મમ્મી છે, અને મારા નણંદ પણ થાય છે. ચલો હવે જે આપણી વિધિ હોય છે ને બધી, બરાબર, એ રીતે વિધિ ચાલુ થાય છે. ચલો તો ભાઈ, વિધિ ચાલુ થાય છે, બરાબર. હા, વિધિ કરે છે હવે બધા. કોઈ કાકી, પછી મામી, જેટલા લોકોની જરૂર પડે છે બધા લાઈનમાં ઊભી ગયા છે. અને આપ્યું છે પીઠીમાં, વીટી આવી છે સોનાની ભાઈ તરફથી, અને ફોટા ફંક્શન એ ચાલુ છે. અને આજ તો વરરાજાની મમ્મીનો વટ પડે છે હો. બાકી હા, વરરાજાની મમ્મી જોરદાર તૈયાર થઈને લાગે છે. જો હવે આ વીટી મૂકવાની છે, અને એમાં સળિયો મૂકશે, બરાબર. હળિયો હીચે, આપણે કાઠિયાવાડી પ્યોર ભાષામાં કહીએ તો હળિયો હીચે આ, બરાબર. પછી આમાં જે બધા હોય એ પકડશે, એક કાકી, એક મામી, બધા. પછી તેલ નાખશે હળિયો હીચે, પછી જે વીટી લાવે એ વીટી મૂકે આમાં, અને આ પીઠીની વિધિ ચાલુ થાય છે. વરરાજા નર્વસ છે, ખુશ છે, બધી ફિલિંગ મિક્સ છે વરરાજાના ફેસ ઉપર. હા, આપણી પ્રોપર વિધિ હો ભાઈ. ચાલો ભાઈ, બધાનો વારો આવે છે હો, એક 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 બધા. ચલો ભાઈ, હવે મગ દોડાવવાની વિધિ ચાલુ થઈ છે, બરાબર. મગ દોડવે, આમાં એવું હોય કે એક પણ મગ નીચે ન પડવો જોઈએ, પ્રોપર વિધિ થવી જોઈએ. તો મગ દોડવે. અત્યારે આ સુપડું અત્યારે નવી રીતનું આવી ગયું છે, શણગારેલું. પેલા ઓલા સુપડા આવતા હતા, એમાં મગ દોડવે, અને બધા ગીત ગાય છે ભાઈ. જોઈ લે, બધા એના વારા ફરતી વારા આવે મગ દોડવાના. હામાં હોય, એક જણો દોડવે ને એક જણો ઝીલે પાલવથી. આપણી બધી પ્રોપર વિધિ ચાલુ છે અત્યારે.
આ બે સાસુમાં બનવાના છે. આમના છોકરાના લગ્ન 26-27 છે ને આમના છોકરાને કાલે જાન થાય છે. કેવું લાગે છે? ફિલિંગ કેવી છે? હવે તમારી બેની ઘરે બહુ સારી ફિલિંગ છે. બહુ સારી છે. સાસુ બનવા જેવું પ્રમોશન કરવા જેવું છે ભાઈ નહીં તમારે? હજી બહુ છે એક્સાઇટમેન્ટ બહુ છે સાસુ બનવાની. 2 દિવસની વાર છે હજી. હવે 2 દિવસ પછી નયા ફંક્શન ચાલુ થવાના છે. 27 તારીખે જાન જવાની છે બરાબર ને? 27 હા 27 ચાલો તો હવે અમે જઈએ આગળની વિધિમાં. 1 વાગી ગયો છે ભાઈ. હવે જમણવાની તૈયારી થઈ ગઈ છે ને અમે બેઠશું હમણાં જમવા. અને આ જો મારો ભાણિયો અહીંયા તો દેવું આ મારાથી મારો ભત્રીજો મારા ભાણિયા બધાય મારાથી લાંબા થઈ ગયા છે. જો આ કેટલો પહોંચ્યો તો કેમેરામાં કેપ્ચર નહીં થતો જો. અને મેં તો હીલવાળા ચપ્પલ પહેર્યા છે. હા જો તોય મને આગળ નીકળી ગયો છે દેવા. અને બધા ઓળખે છે અમે સુરત આવ્યા હતા ત્યારે. શું કેવું દેવું? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અરે વાહ, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ભાઈ. અમારા ભાણુબા કહે છે કે લાઈક કરો ભાઈ, હો ભૂલતા નહીં. હવે અમે શાંતિથી અહીં બેઠા છે. ખાલી હોલ છે, મતલબ ફંક્શન તો હજી ચાલુ જ છે. પીઠીનો કાર્યક્રમ, ફોટાનો કાર્યક્રમ ને જમણવાર બધું ચાલુ છે કારે. હવે અમે જમવા જશું, તમને બતાવશું પાછું કે જમણવારમાં શું છે. ચાલો ભાઈ જમવા. તો જમવાની શરૂઆત કરી દીધી પછી મને યાદ આવ્યું પૂરી છે, રોટલી છે, ગુલાબજાંબુ છે, પછી બીજી એક મીઠાઈ છે, ભજીયા છે, પનીરનું શાક છે, દાલ ફ્રાય અને જીરા રાઈસ. અને જોશી સાહેબનું તો પતવાઈ આવ્યું જમણવાર ને એકલા ખાઈ લીધું પહેલાં એને. હવે રાતે દાંડિયા રાસનો પ્રોગ્રામ છે. અત્યારના તો જે કાર્યક્રમ હતા બધા સવારે ગણેશ સ્થાપના હતી, પછી અત્યારે પીઠીનું હતું, એ બધું પતી ગયું છે. હવે છે રાતે સીધું દાંડિયા રાસ અને અત્યારે જમણવાર. તમારા આડા આવે એક નજર અહીંયા પેલા કેમેરા સમજો એક સેકન્ડ ચાલો સ્ટાર્ટ ઉડાડો. મામેરું ભરે છે અને બધા ઇમોશનલ થઈ ગયા છે અત્યારે. આજે ચશ્માવાળા દેખાય છે ને એ વરરાજા છે. 27 તારીખેના લગ્ન છે અને જયના ફઈનો દીકરાનો દીકરો થાય છે. પણ જયના ફઈના દીકરા છે ઓફ થઈ ગયા છે એટલે બધા ઇમોશનલ થઈ ગયા છે અત્યારે યાદ કરીને. એક જ ભાઈ હતા અને મામેરામાં અત્યારે નથી એટલે બધી બહેનોની આંખમાં પાણી આવી ગયા છે, કેમ કે એક જ ભાઈ હતા બધી બહેનો વચ્ચે. બધા ઇમોશનલ થઈ ગયા છે અત્યારે મામેરા ટાઈમે. જ આવા પ્રસંગમાં ખરેખર બહુ યાદ આવે ઘરના લોકોની. બધાના આંખમાં પાણી છે. મામેરામાં ભાઈની કમી ફીલ કરે છે બધા અને અમે કરીએ કે આ બધું ફીલ. જો દરેક વ્યક્તિ ઇમોશનલ છે. તમે એમનું એક્સિડન્ટ થયું હતું અને એના લીધે અચાનક બધું થઈ ગયું. બધાય બહેનો છે ભાઈ, કાકા દાદાના, મામા ફઈના, માસીના, બધાય લાઈનમાં ઊભી ગયા છે. ફોટોશૂટ કરાવે છે બધા.